માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026ની ધોરણ 10 એસએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સુરતની જાણીતી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરવા ઝળહળતી સફળતા મેળવી છે। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જે.બી. પટેલે મીડિયા સામે વાતચીત કરતા ગૌરવભેર જણાવ્યું હતું કે આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ શ્રેષ્ઠ રહ્યું છે। શાળાના કુલ 129 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને મેદાન માર્યું છે, જ્યારે 163 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે। શાળાની તેજસ્વી વિદ્યાર્થીની બામરોલિયા જેની અનિલભાઈએ 600માંથી 588 ગુણ મેળવીને 98% સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે। મારું નામ જે.બી. પટેલ છે, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર। આજે એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું। આ પરિણામ મારી શાળાની જો હું વાત કરું તો 129 વિદ્યાર્થી A1 લાવ્યા છે અને 163 વિદ્યાર્થી A2 લાવ્યા છે। શાળાની વિશેષથી વાત કરું તો 9 વિદ્યાર્થી ગણિતમાં 100 લાવ્યા છે, 32 વિદ્યાર્થી વિજ્ઞાનમાં 100 લાવ્યા છે, 13 વિદ્યાર્થી સમાજમાં 100 લાવ્યા છે, 15 વિદ્યાર્થી સંસ્કૃતમાં 100 લાવ્યા છે અને આ વર્ષે અમે એક નવો સબ્જેક્ટ ઉમેર્યો તો આઈટી સબ્જેક્ટ। સુરતમાં શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબે ગુજરાતમાં પહેલો પ્રયોગ કર્યો કે ભાઈ સુરતની શાળાઓને આઈટી સબ્જેક્ટ આપવો, તો એમાંથી ઘણી બધી શાળાઓએ આઈટી સબ્જેક્ટ સ્વીકાર્યો। તો મારી સ્કૂલમાં પહેલી વખત 26 વિદ્યાર્થી આઈટી સબ્જેક્ટમાં બેઠા, એમાંથી 15 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એક વિદ્યાર્થીએ આઈટીમાં 100માંથી 100 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે। આજના રિઝલ્ટના અનુસંધાને હું કહું ને તો સમગ્ર ગુજરાતની અંદર A1 ગ્રેડની સંખ્યા તો ખૂબ વધી છે। સુરત માટે હું જો સ્પેશિયલ કહું ને તો એક સમય એવો હતો કે સુરત એટલે ડાયમંડ સિટી, સુરત એટલે સિલ્ક સિટી। એક સમય એવો પણ આવ્યો કે સુરત એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું હબ અને હવે સુરત એટલે A1 ગ્રેડનો હબ, સુરત એટલે એજ્યુકેશનનું હબ। હું એવું કહી શકું કે સુરતની તમામ શાળાના સંચાલકોને અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું કે બધી શાળાઓની મહેનતને કારણે સમગ્ર ગુજરાતમાં મારું નામ કાતરિયા તમન્ના અશોકભાઈ છે। હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહી છું। હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને અત્યારે મારા એસએસસી બોર્ડમાં રિઝલ્ટ 3 સબ્જેક્ટમાં 100 આઉટ ઓફ 100, મારા PR 99.87 છે અને મારા પર્સન્ટેજ 97 છે। I am very grateful for all the faculties of my school. They have given us constant support and guidelines. I am really grateful to JB sir. અમારા છેલ્લા 5 રાઉન્ડ અમારા બોર્ડની એક્ઝામમાં એ 5 રાઉન્ડમાં એ દરેક દિવસ અમારે ખૂબ જ સંભાળ રહેતા। હું મારા બધા ટીચર્સને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું, કેમ કે એમના વગર આ ઇમ્પોસિબલ હતું આ રિઝલ્ટ પ્રાપ્ત કરવું। સો થેન્ક યુ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ। હું આ સ્કૂલમાં 10 વર્ષથી ભણી રહી છું અને હું આ સ્કૂલમાં વધારે 11-12 સાયન્સમાં પણ હું અહીંયા જ કરવા માંગુ છું અને હું જેબી સરને ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું। એમને એટલી સારી સ્કૂલ બનાવી, અમને એટલો સપોર્ટ કરે છે। સો થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ ટુ અવર ટીચર્સ। મારો ગોલ છે હું ન્યુરોલોજીસ્ટ બનવા માંગુ છું અને મને એવું લાગે છે કે હું એ ગોલ પૂરો કરીશ અને આ સ્કૂલના સપોર્ટ સાથે જ એ પૂરો થઈ શકે છે। સો થેન્ક યુ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ, થેન્ક યુ જેબી સર, થેન્ક યુ ટુ માય ઓલ 10th ટીચર્સ અને થેન્ક યુ ટુ એવરીબડી।